આવતા આનંદ થાય છે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં તમે પણ આવતા વર્ષના પ્રોજેક્ટ સંદીપભાઈ જાહેર કરે ને 2026નો એમ હું 2026નો એક પ્રોજેક્ટ જાહેર કરું છું જેનો ગૌરવ આપણને બધાને ખૂબ થશે 2026ની સાલમાં સપ્ટેમ્બર 3 થી સપ્ટેમ્બર 12ના એ 10 દિવસના કાર્યક્રમમાં સમગ્ર યુરોપ ખંડમાં પ્રથમ વખત પથ્થરનું સનાતન હિન્દુ ધર્મનું મંદિર જે 1000 વર્ષ સુધી પેરિસની ધરતી ઉપર ઊભું રહેશે એનું મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ફર્સ્ટ ઇન યુરોપ. આરસીસીના ઘણા બધા મંદિરો હોય પણ પથ્થરનું મંદિર 1000 વર્ષ ટકે અને ગૌરવ મટીરિયલ ફ્રોમ ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા. તમે ફ્રાન્સ છે ને પેરિસ એ આખું સ્ટોન સિટી છે એટલે કે ત્યાં બધા મોન્યુમેન્ટ્સ ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ બધા પથ્થરના છે. ફ્રાન્સ ગવર્મેન્ટ ફ્રાન્સમાં યુરોપથી બહારના કોઈ પથ્થરનું બાંધકામ ન થવા દે, હજી સુધી નથી થવા દીધું. અમે કહ્યું કે અમારા ભારતનો પથ્થર છે, ગ્વાલિયરનો પથ્થર છે, તમે એનું ટેસ્ટિંગ કરો. તો શરૂઆતમાં તો ઘણી બધી અમને તકલીફ પડી. હું વાત કરું છું 1.5-2 વર્ષ પહેલાંની. તો ફ્રેન્ચ ઓથોરિટીઝે કીધું કે તમારા ભારતનો આ પથ્થર ગ્વાલિયરનો પથ્થર અમે આપો, અમે ટેસ્ટ કરીએ. એ લોકોએ એસિડ ટેસ્ટ કર્યો, સ્ટ્રેસ ટેસ્ટ કર્યો અને હમણાં થોડા મહિના પહેલાં ફ્રેન્ચ ગવર્મેન્ટે પરમિશન આપી કે તમે તમારું સનાતન હિન્દુ ધર્મનું મંદિર તમારા પથ્થરથી તમારા કારીગરો ઘડે અને અહીંયા બનાવજો. એટલે સમગ્ર યુરોપ ખંડમાં ફ્રાન્સમાં અને પેરિસમાં પહેલી વખત ભારતના પથ્થરનું મોન્યુમેન્ટ બનશે. આ મેક ઇન ઇન્ડિયા, અસેમ્બલ્ડ ઇન યુરોપ. એટલે ઉદ્યોગ અને અધ્યાત્મ સાથે આવવાનું બંને